સુરતમાં આદિવાસી દિવસની ઉજવણીમાં કુંવરજી હળપતિએ ડાન્સ કર્યો। માંડવીમાં આદિજાતિ મંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા। રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહ્યા હતા। બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું સમાપન કરાયું હતું। 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। આ ખાસ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરમાં ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક રેલી યોજાઈ। દાહોદ જિલ્લા ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી પણ આદિવાસી સમાજના હજારો લોકો ઉત્સાહપૂર્વક જોડાયા। મહત્વનું છે કે આજના આધુનિક યુગમાં આદિવાસી સંસ્કૃતિ ધીમે ધીમે ભૂલાઈ રહી છે, ત્યારે આ સંસ્કૃતિને ઉજાગર કરવા અને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આદિવાસી પરિવારોએ આ સાંસ્કૃતિક રેલીનું આયોજન કર્યું। રેલીમાં સમાજના રીતિરિવાજો, રહેણી-કરણી, પરંપરાગત ઓજારો અને હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું। ટેબ્લોની અનોખી ઝાંખીમાં આદિવાસી પરંપરાની જીવંત છબી જોવા મળી। આ અવસર પર સમાજના લોકો પરંપરાગત આદિવાસી પોશાકમાં સજ્જ થઈ ઢોલ, નગારા અને વાંસળીની મધુર તાલે ઝૂમતા જોવા મળ્યા। પારંપરિક નૃત્ય અને ટીમલીના ઘેરા અવાજે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું। દાહોદ નવજીવન આર્ટ્સ કોલેજથી પ્રારંભ થયેલી આ રેલી શહેરના સ્ટેશન રોડ થઈ આદિજાતિ ભવન ખાતે સમાપ્ત થઈ હતી।